જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણે ભગવદ ગીતા માનવીના સુખ અને દુઃખ વિશે જાણીશું. ભગવદ ગીતા પ્રમાણે મનુષ્યના દુઃખનો અંત. ભગવદ ગીતા ભારતીય તત્વજ્ઞાનનો અતિ મહત્વનો ગ્રંથ છે. મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલો આ સંવાદ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ સ્વરૂપે છે, પરંતુ તેનો અર્થ સમગ્ર માનવજાત માટે લાગુ પડે છે. ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા, દુઃખને સમજવાની રીત અને અંતે દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવતો આત્મજ્ઞાનનો ગ્રંથ છે. આ લેખમાં આપણે વિગતે સમજવાનો પ્રયાસ કરીશું કે ભગવદ ગીતા મુજબ મનુષ્યને દુઃખ કેમ થાય છે, દુઃખનું મૂળ શું છે અને તેમાંથી મુક્ત થવાનો ઉપદેશ ગીતા કેવી રીતે આપે છે. 1. દુઃખ શું છે? ગીતા અનુસાર ગીતા મુજબ દુઃખ માત્ર શારીરિક પીડા નથી. મનની અશાંતિ, ભય, ચિંતા, લાલસા, ક્રોધ, ઈર્ષ્યા, નિરાશા આ બધું દુઃખના સ્વરૂપો છે. શ્લોક 2.1 માં શ્રીકૃષ્ણ કહે છે, થી વધુ હે કુંતી પુત્ર, સુખ અને દુઃખ ઇન્દ્રિયોના વિષય સંપર્કથી ઉત્પન્ન થાય છે, તે આવનારા જનારા છે, સ્થાયી નથી. અર્થાત દુઃખ અસ્થાયી છે, પરંતુ અજ્ઞાનવશ મનુષ્ય તેને કાયમી માની લે છે. 2. દુઃખનું મૂળ કારણ. અજ્ઞાન, અવિદ્યા. ગીતા મુજબ દુઃખનું મુખ્ય મૂળ કારણ છે અજ્ઞાન. 2.1 હું કોણ છું? આ ભૂલ. મનુષ્ય પોતાને શરીર માનવા લાગે છે. શરીર નાશવંત છે, બદલાતું રહે છે. જ્યારે આપણે પોતાને શરીર, પગ, પૈસા, સંબંધો સાથે જોડીએ છીએ, ત્યારે એ વસ્તુઓ ગુમાવવાનો ભય અને દુઃખ ઊભું થાય છે. શ્લોક 2.20 થી વધુ આત્મા કદી જન્મતો નથી, કદી મરતો નથી. આત્મા અવિનાશી છે, આ સત્ય ન સમજવાથી દુઃખ થાય છે. 3. ઈચ્છા અને આસક્તિ, દુઃખની ફેક્ટરી. 3.1 ઈચ્છા કેવી રીતે દુઃખ આપે છે? ગીતા સ્પષ્ટ કહે છે, શ્લોક 2.6-63 થી વધુ વિષયોનું ચિત્કાર કરવાથી આસક્તિ, આસક્તિથી કામના, કામનાથી ક્રોધ, ક્રોધથી મોહ અને અંતે વિનાશ થાય છે. અસીમિત ઈચ્છાઓ કદી પૂરી થતી નથી. ઈચ્છા પૂરી ન થાય તો દુઃખ અને પૂરી થાય તો તેને ગુમાવવાનો ભય. 4. કર્મ અને દુઃખનો સંબંધ. 4.1 કર્મ સિદ્ધાંત. ગીતા અનુસાર મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવે છે. દુઃખ કોઈ સજા નથી, પરંતુ કર્મફળ છે. 4.2 નિષ્કામ કર્મ, દુઃખનો અંત. શ્લોક 2.47 થી વધુ તારો અધિકાર માત્ર કર્મ કરવાનું છે, ફળમાં નથી. જ્યારે મનુષ્ય ફળની અપેક્ષા છોડીને કર્મ કરે છે, ત્યારે દુઃખ બંધ થાય છે. 5. સમત્વ ભાવ, સુખ દુઃખથી પર. ગીતા શીખવે છે સમત્વ. શ્લોક 2.48 થી વધુ સુખ દુઃખ, લાભ હાનિ, જય અજયમાં સમભાવ રાખીને કર્મ કર. સમત્વ એટલે ભાવશૂન્યતા નહીં, પરંતુ આંતરિક સ્થિરતા. 6. ભક્તિ યોગ, દુઃખમાંથી મુક્તિનો સરળ માર્ગ. ભક્તિ યોગ ગીતાનો હૃદય છે. શ્લોક 18.6 થી વધુ સર્વ ધર્મો છોડીને મારી શરણે આવ. જ્યારે મનુષ્ય પોતાનો ભાર ઈશ્વરને સોંપે છે, ત્યારે ચિંતા અને દુઃખ ઓગળી જાય છે. 7. જ્ઞાન યોગ, સત્યની ઓળખ. આત્મજ્ઞાનથી દુઃખ નષ્ટ થાય છે. જે જાણે છે કે હું શરીર નથી, મન નથી, હું આત્મા છું, તે દુઃખથી પર થઈ જાય છે. 8. વૈરાગ્ય, દુઃખથી મુક્તિની ચાવી. વૈરાગ્યનો અર્થ સંસાર છોડવો નથી, પરંતુ આસક્તિ છોડવી. 9. મન પર નિયંત્રણ. ગીતા કહે છે મન મિત્ર પણ છે અને શત્રુ પણ. અનિયંત્રિત મન દુઃખ આપે છે, નિયંત્રિત મન મુક્તિ આપે છે. 10. મૃત્યુનો ભય અને દુઃખનો અંત. મૃત્યુનો ભય સૌથી મોટું દુઃખ છે. ગીતા શીખવે છે કે આત્મા અમર છે, તેથી મૃત્યુનો ભય વ્યર્થ છે. 11. આજના જીવનમાં ગીતાનો ઉપયોગ. તણાવમાં કર્મયોગ, ચિંતામાં ભક્તિ, અહંકારમાં જ્ઞાન. ભગવદ ગીતા કહે છે કે દુઃખ બહારથી નથી આવતું, તે આપણા અંદરથી ઊભું થાય છે. અજ્ઞાન, આસક્તિ અને અહંકાર આ દુઃખના મૂળ છે. જ્યારે મનુષ્ય આત્મજ્ઞાન, નિષ્કામ કર્મ, સમત્વ અને ભક્તિ અપનાવે છે, ત્યારે દુઃખનો અંત થાય છે.
ગીતા કોઈ પુસ્તક નથી, તે જીવવાની રીત છે. દુઃખોનો નાશ. દુઃખોનો નાશ એટલે દુઃખો ભાગી જાય એવું નથી, પરંતુ દુઃખ આપણા ઉપર અસર કરવાનું બંધ કરે, એ સાચો અર્થ છે. ભગવદ ગીતા અને ભારતીય તત્વજ્ઞાન મુજબ દુઃખોનો નાશ આ રીતે થાય છે. એક, દુઃખનું મૂળ સમજવું. દુઃખ બહારથી આવતું નથી, તે આપણી અપેક્ષા, આસક્તિ અને અજ્ઞાનમાંથી જન્મે છે. મારે આવું જ થવું જોઈએ, આ મારી સાથે કેમ થયું, આ વિચારો દુઃખને જન્મ આપે છે. 2, આસક્તિ છોડો, જવાબદારી નહીં. ગીતા કહે છે, કર્મ કરો, પરંતુ ફળ સાથે ચીપકશો નહીં. જ્યારે આપણે પરિણામ પર જીવીએ છીએ, ત્યારે દરેક હાર દુઃખ બને છે. નિષ્કામ કર્મ બરાબર શાંતિ. 3, જે બદલાઈ શકે છે તેને સ્વીકારો. જીવનમાં બધું બદલાય છે, સંબંધો, પરિસ્થિતિ, શરીર, સુખ દુઃખ. જે બદલાય છે તેને કાયમી માનવું, એ જ દુઃખ છે. 4, હું કોણ છું એ ઓળખો. હું માત્ર શરીર નથી, હું માત્ર નામ નથી, હું માત્ર ભૂમિકા નથી, હું આત્મા છું, અને આત્મા દુઃખથી પર છે. આ સમજ આવે ત્યારે દુઃખ તૂટવા લાગે છે. 5, સમર્પણ, દુઃખનો અંતિમ ઉપાય. જ્યારે બધું પોતે સંભાળવાનો ભાર છોડી ઈશ્વર પર વિશ્વાસ રાખીએ, ત્યારે ચિંતા ઓછી થાય, ભય શાંત થાય, મન હળવું બને. સંક્ષેપમાં, દુઃખોનો નાશ થાય છે જ્યારે અપેક્ષા ઘટે, આસક્તિ ઓછી થાય, સમજ વધે, સમર્પણ આવે. દુઃખ પરિસ્થિતિથી નથી, દૃષ્ટિકોણથી છે. દૃષ્ટિકોણ બદલાય, દુઃખનો નાશ થાય. દુઃખ સાચે ક્યાંથી આવે છે? દુઃખ પરિસ્થિતિથી નથી, દુઃખ આવે છે મનના પ્રતિભાવથી. એક જ ઘટના એકને શીખ આપે, બીજાને તોડી નાખે. ફેર છે દૃષ્ટિકોણમાં. દુઃખના 3 મુખ્ય મૂળ. 1, અપેક્ષા, આવું જ થવું જોઈએ, જ્યારે જીવન એવું ન કરે દુઃખ. 2, આસક્તિ, વ્યક્તિ, વસ્તુ, પદ, પૈસા સાથે ચીપકવું, તે છૂટે દુઃખ. 3, અહંકાર, મારા સાથે આવું કેમ, આ હું જ દુઃખને મોટું બનાવે છે. દુઃખોનો નાશ કરવાની 5 વ્યવહારિક રીતો. 1, સ્વીકાર, એક્સેપ્ટન્સ. જેને બદલી શકાતું નથી સ્વીકારો, જેને બદલી શકાય પ્રયત્ન કરો. સ્વીકાર હાર નથી, શાંતિ છે. 2, વર્તમાનમાં જીવો. દુઃખ મોટા ભાગે ભૂતકાળની યાદ, ભવિષ્યની ચિંતા. હાલમાં રહીએ દુઃખ ઓગળે. 3, શ્વાસ પર ધ્યાન, સરળ ધ્યાન. દિવસમાં 5 મિનિટ, આંખ બંધ, શ્વાસ આવતો જતો જુઓ, મન ધીમે ધીમે શાંત થશે. 4, કર્મ કરો, ચિંતા છોડો, તમારું શ્રેષ્ઠ કરો, પરિણામ ભગવાન પર છોડી દો. આ છે સાચો દુઃખનાશ યોગ. 5, કૃતજ્ઞતા, દરરોજ 3 વસ્તુ લખો. આજે શું સારું થયું. કૃતજ્ઞ મન દુઃખને જગ્યા આપતું નથી. 1, સુંદર વિચાર, જીવન દુઃખ આપે નહીં, આપણે જીવનને દુઃખ આપવાની પરવાનગી આપી દઈએ છીએ. 1, દુઃખ અસ્થાયી છે, તેને સહન કરવાનું શીખો. શ્લોક 2.14. NOA ભારત. અર્થ સરળ. હે અર્જુન, સુખ દુઃખ ઇન્દ્રિયોના સંપર્કથી આવે છે. તે આવે છે અને જાય છે, કાયમી નથી. એટલે તેને ધીરજથી સહન કર. શિક્ષા, દુઃખ કાયમી નથી, આ સમજ આવે તો દુઃખ નબળું પડે. 2, તું શરીર નથી, આત્મા છે. શ્લોક 2.20. ન વા કદાચિત એન ભૂત્વા અવવાન. અર્થ, આત્મા કદી જન્મતો નથી, કદી મરતો નથી, તે અવિનાશી છે. શિક્ષા, શરીરને થયેલું દુઃખ આત્માને સ્પર્શતું નથી. આત્મજ્ઞાન બરાબર દુઃખનો નાશ. 3, ઈચ્છા દુઃખને જન્મ આપે છે. શ્લોક 2.6-63. અર્થ, વિષયોનું વિચાર કરવાથી આસક્તિ થાય, આસક્તિથી ઈચ્છા, ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ, અને અંતે દુઃખ. શિક્ષા, ઈચ્છા ઘટાડો, દુઃખ ઘટે. 4, કર્મ કરો, ફળ છોડો, દુઃખ છોડશે. શ્લોક 2.47. માં ફલેશુ કદાચન. અર્થ, તારો અધિકાર કર્મ કરવા પર છે, ફળ પર નથી. શિક્ષા, પરિણામની ચિંતા જ દુઃખ છે. નિષ્કામ કર્મ બરાબર શાંતિ. 5, સમત્વભાવ, દુઃખથી પર. શ્લોક 2.48. અકુરુ કર્માણી એન અવધનંજય. અર્થ, સુખ દુઃખમાં સમભાવ રાખીને કર્મ કર. શિક્ષા,
જે મન સુખમાં ઉડતું નથી અને દુઃખમાં તૂટતું નથી એ મન મુક્ત છે. છ મન મિત્ર પણ છે, શત્રુ પણ. શ્લોક 6.5 એ અર્થ મનને ઊંચું ઉઠાવ, તેને તોડી નાંખ ન દે. શિક્ષા અનિયંત્રિત મન બરાબર દુઃખ, નિયંત્રિત મન બરાબર મુક્તિ. 7 ભક્તિ દુઃખનો અંતિમ ઉપાય. શ્લોક 18.6 વે એન વ્રજ અર્થ બધું છોડીને મારી શરણમાં આવ, હું તને બધા દુઃખોથી મુક્ત કરીશ. શિક્ષા સમર્પણ આવે ચિંતા જાય દુઃખ ઓગળે. સંક્ષેપમાં દુઃખોનો નાશ ત્યારે થાય છે જ્યારે હું આત્મા છું એ સમજ આવે, ઈચ્છા અને આસક્તિ ઓછી થાય, કર્મફળ છોડીને થાય, મન શાંત થાય, ઈશ્વર પર વિશ્વાસ આવે. ગીતા દુઃખ દૂર નથી કરતી પરંતુ દુઃખથી પર ઉઠાવતી છે.